ચોમાસામાં ભજીયા ખાવાથી આટલા રોગો નથી થતા. મેથી, કોથમીર, ભજીયાનું રહસ્ય. ભજીયા કોણે ન ખાવા જોઈએ? નમસ્કાર મિત્રો, હું શારદાબેન ગોસ્વામી આપ સૌનું મારા આ ઘરમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે. બહાર વરસાદની રમઝટ બોલી રહી હોય, વાતાવરણમાં ઠંડક હોય, ત્યારે મન શેની ઈચ્છા કરે? ગરમ ગરમ ક્રિસ્પી અને ચટાકેદાર ભજીયાને. ખરું ને? ભજીયાની સુગંધથી આખું ઘર મહેકી ઉઠે અને મન તરત જ ખુશ થઈ જાય. પણ શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આપણા પૂર્વજોએ આ ચોમાસાની ઋતુમાં જ ભજીયા ખાવાની આ અનોખી પરંપરા કેમ શરૂ કરી હશે? શું ફક્ત સ્વાદ માટે જ? ના રે ના, આપણા પૂર્વજો ખૂબ જ ડાયા હતા. તેમણે જે કંઈ કર્યું છે તેની પાછળ કોઈક ને કોઈક ઊંડું વિજ્ઞાન છુપાયેલું છે. અને આજે હું તમને આ ભજીયા પાછળ છુપાયેલું આયુર્વેદિક અને વૈજ્ઞાનિક રહસ્ય જણાવીશ. તમે વિચારતા હશો કે ભજીયા તો તળેલા હોય, તેલવાળા હોય, તો તેનાથી રોગ ન થાય, ઉલટાનું સ્વાસ્થ્ય બગડે. પણ મિત્રો, હું તમને જણાવીશ કે ચોમાસામાં સાચી રીતે બનાવેલા ભજીયા ખાવાથી રોગ થતા નથી, બલકે તે શરીરને કેવી રીતે ફાયદો પહોંચાડે છે. આ વિડીયો ફક્ત ભજીયા બનાવવાની રીત નથી, પરંતુ ચોમાસામાં ભજીયા ખાવાની આપણી વર્ષો જૂની પરંપરાનું એક સંપૂર્ણ વિજ્ઞાન છે. આજે હું તમને ફક્ત એ જ નહીં કહું કે શું કરવું, પણ એ પણ સમજાવીશ કે ચોમાસામાં ભજીયા ખાવાનું વિજ્ઞાન શું છે, આયુર્વેદ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ. ભજીયા સાથે ચટણી કે કઢી શા માટે ખાવી જોઈએ અને તેના ફાયદા શું છે? ચોમાસા માટે ખાસ કયા ભજીયા શ્રેષ્ઠ છે અને તેને સાચી રીતે કેવી રીતે બનાવવા. ખાસ મેથી કોથમીરના ભજીયા, રતાળુ પૂરી, બટેટાના ગોટા, સરગવાના ભજીયા, કાચા કેળાના ભજીયા. ભજીયાની ચટણી કેવી રીતે બનાવવી, ભજીયા કેવી રીતે ખાવા જોઈએ, અને સૌથી અગત્યનું, કોને ભજીયા ખાવાનું ટાળવું જોઈએ જેથી તમને કોઈ નુકસાન ન થાય અને પૂરો ફાયદો મળે. તો ચાલો આ ચોમાસામાં ભજીયા ખાવાની આપણી આ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક પરંપરાના રહસ્યોને ઉજાગર કરીએ. સ્વાદ અને સ્વાસ્થ્યના અદ્ભુત સમન્વય સાથે. ભાગ 1: ચોમાસામાં ભજીયા ખાવાનું વિજ્ઞાન, આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાનનો સમન્વય. મિત્રો, આપણી દાદીમાઓ જે કહેતી હતી તે ક્યારેય ખોટું નહોતું. તેમની પાછળ હંમેશા ઊંડું જ્ઞાન અને અનુભવ રહેલો હોય છે. ચોમાસામાં ભજીયા ખાવાની પરંપરા પણ કંઈક આવી જ છે. ચાલો તેનું રહસ્ય સમજીએ આયુર્વેદિક દ્રષ્ટિકોણથી. આયુર્વેદ મુજબ ચોમાસામાં વાયુ અને કફ દોષનું પ્રભુત્વ વધી જાય છે અને આપણી પાચન શક્તિ એટલે કે અગ્નિ મંદ પડે છે. ઠંડા અને ભેજવાળા વાતાવરણને કારણે શરીરમાં વાયુ અને કફ દોષ વધે છે, જેનાથી શરદી, ખાંસી, સાંધાનો દુખાવો અને પેટમાં ગેસ જેવી સમસ્યાઓ થાય છે. તો ભજીયામાં કેવી રીતે મદદ કરે? આપણા ભજીયામાં જે મુખ્ય સામગ્રી વપરાય છે, જેમ કે બેસન એટલે કે ચણાનો લોટ, અને તેમાં ઉમેરાતા મસાલા એટલે કે આદુ, મરચાં, ધાણા, જીરું, હિંગ, અજમો, આ બધી વસ્તુઓ ઉષ્ણ એટલે કે ગરમ અને લઘુ એટલે કે હળવા ગુણ ધરાવે છે. બેસન અને મસાલા, ચણાનો લોટ વાત અને કફ શામક છે. જ્યારે તેમાં તીખા અને ઉષ્ણ ગુણવાળા મસાલા ઉમેરીને તળવામાં આવે છે ત્યારે તે શરીરને અંદરથી ગરમી આપે છે. આ ગરમી મંદ પડેલી પાચન અગ્નિને પ્રજ્વલિત કરે છે અને આમને પચાવવામાં મદદ કરે છે. ગરમ અને ક્રિસ્પી. ચોમાસાની ઠંડકમાં ગરમ અને ક્રિસ્પી ભજીયા ખાવાથી શરીરને આંતરિક ઉષ્મા મળે છે, જે વાયુ અને કફના પ્રકોપને શાંત કરે છે. જડીબુટ્ટીઓ અને મસાલા. ભજીયામાં વપરાતા આદુ, લીલા મરચાં, અજમો, હિંગ, ધાણા અને જીરું જેવા મસાલા પાચનમાં મદદ કરે છે, ગેસ અને અપચો ઘટાડે છે. આધુનિક વિજ્ઞાનની દ્રષ્ટિએ આધુનિક વિજ્ઞાન પણ આયુર્વેદના કેટલાક સિદ્ધાંતોને સમર્થન આપે છે. મસાલાના ફાયદા. ભજીયામાં વપરાતા મસાલામાં બાયોએક્ટિવ સંયોજનો હોય છે, જે પાચક ઉત્સેચકોને સક્રિય કરે છે અને ચયાપચયને વેગ આપે છે. મૂડ બૂસ્ટર. ચોમાસાના ભેજવાળા અને નીરસ વાતાવરણમાં ગરમ અને સ્વાદિષ્ટ ભજીયા ખાવાથી મગજમાં સેરોટોનિન જેવા હેપી હોર્મોન્સ રિલીઝ થાય છે, જે મૂડ સુધારે છે અને તણાવ ઘટાડે છે. તો જોયું ને મિત્રો, આપણા પૂર્વજોએ સ્વાદ સાથે સ્વાસ્થ્યનું કેટલું અદ્ભુત વિજ્ઞાન જોડ્યું હતું. ભાગ નંબર 2: ભજીયા સાથે ચટણી કે કઢી શા માટે ખાવાની? મિત્રો, ભજીયાની સાથે આપણે હંમેશા કઢી કે ચટણી લઈએ છીએ. શું આ માત્ર સ્વાદ વધારવા માટે છે?
ના, આની પાછળ પણ એક ઊંડું આયુર્વેદિક અને વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે. નંબર 1, ભજીયા સાથે લીલી ચટણી. ચટણીની સામગ્રી: કોથમીર, ફુદીનો, લીલા મરચાં, આદુ, લસણ, જીરું, મીઠું અને લીંબુનો રસ. ફાયદા: કોથમીર, ફુદીનો, આદુ, જીરું આ બધી સામગ્રી અગ્નિદીપક ગુણ ધરાવે છે. તે પાચનમાં મદદ કરે છે અને ભજીયાને પચાવવામાં સરળ બનાવે છે. લીલી ચટણીમાં વિટામિન સી, કે, આયરન હોય છે, જે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. નંબર 2, ભજીયા સાથે કઢી. કઢીની સામગ્રી: દહીં કે છાશ અને બેસન, જેમાં હિંગ, જીરું, મેથી, હળદર, લીમડો અને લીલા મરચાં જેવા મસાલા ઉમેરવામાં આવે છે. ફાયદા: કઢીમાં વપરાતી છાશ અથવા દહીં અને મસાલા વાત અને કફ દોષને શાંત કરવામાં મદદ કરે છે. છાશમાં રહેલા પ્રોબાયોટિક્સ આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે અને પાચનને વેગ આપે છે. તે એસિડિટી ઘટાડવામાં પણ મદદ કરે છે. આમ ભજીયા સાથે ચટણી કે કઢી ખાવાની પરંપરા ફક્ત સ્વાદ માટે નથી, પરંતુ તે ભજીયાને સુપાચ્ય બનાવે છે અને તેનાથી થતા સંભવિત નુકસાનને અટકાવીને સ્વાસ્થ્યવર્ધક બનાવે છે. ભાગ નંબર 3, ચોમાસા માટે ખાસ ભજીયાના પ્રકારો અને બનાવવાની સાચી રીત. મિત્રો, ભજીયા તો ઘણા પ્રકારના બને છે, પણ ચોમાસા માટે કેટલાક ખાસ પ્રકારના ભજીયા વધુ ફાયદાકારક છે. ચાલો તેના વિશે જાણીએ અને બનાવવાની સાચી રીત પણ સમજીએ. ભજીયા બનાવવાની સામાન્ય રીત: બેઝિક બેટર. સામગ્રી: 1 કપ ચણાનો લોટ એટલે કે બેસન, 5 ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, 5 ચમચી હિંગ, અડધી ચમચી અજમો હાથથી મસળીને, સ્વાદ મુજબ મીઠું, જરૂરિયાત મુજબ ખાવાનું સોડા, 1 ચમચી લીંબુનો રસ કે 1 ચમચી દહીં. વૈકલ્પિક પાચન માટે અને જરૂર મુજબ પાણી. બનાવવાની રીત: 1 મોટા બાઉલમાં ચણાનો લોટ લ્યો, તેમાં બધા સૂકા મસાલા ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે ધીમે ધીમે પાણી ઉમેરતા જાઓ અને ગાંઠા ન પડે તે રીતે ઘટ અને મુલાયમ ખીરું બનાવો. તેને 10થી 15 મિનિટ માટે ઢાંકીને રહેવા દો. તળવા માટે તેલ ગરમ કરો. તેલ બરાબર ગરમ થયા પછી તેમાં શાકભાજીના ટુકડા ઉમેરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. ચોમાસા માટે ખાસ ભજીયાના પ્રકારો: 1, રતાળુ પૂરી એટલે કે રતાળુના ભજીયા. સામગ્રી: રતાળુના પાતળા ગોળ ટુકડા. વિજ્ઞાન: રતાળુ કાર્બોહાઈડ્રેટ્સ અને ફાઇબરથી ભરપૂર હોય છે, જે શરીરને ઉર્જા આપે છે. નંબર 2, બટેટાના ગોટા. સામગ્રી: બાફેલા બટેટા, સમારેલા લીલા મરચાં, કોથમીર અને ચાટ મસાલો. વિજ્ઞાન: બટેટા શરીરને ઉર્જા આપે છે અને તેમાં ઉમેરાતા મસાલા પાચનને સુધારે છે. નંબર 3, સરગવાના ભજીયા. મારા પ્રિય. સામગ્રી: તાજા સરગવાના પાન. વિજ્ઞાન: સરગવો પોષક તત્વોનો પાવર હાઉસ છે. તેમાં વિટામિન્સ, મિનરલ્સ, એન્ટીઓક્સિડન્ટ અને સોજાને ઘટાડનાર ગુણ ભરપૂર હોય છે. તે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. મારો અનુભવ: મને સરગવાના ભજીયા ખૂબ જ પ્રિય છે. હું હંમેશા ચોમાસામાં સરગવાના તાજા પાન લાવીને તેના ભજીયા બનાવું છું. તે સ્વાદિષ્ટ તો લાગે જ છે, પણ શરીરને ખૂબ ફાયદો પણ પહોંચાડે છે. નંબર 4, કાચા કેળાના ભજીયા. સામગ્રી: કાચા કેળાના પાતળા ટુકડા. વિજ્ઞાન: કાચા કેળામાં પ્રતિરોધક સ્ટાર્ચ હોય છે, જે આંતરડાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. નંબર 5, મેથી કોથમીરના ભજીયા. ચોમાસાનો ખાસ સ્વાદ અને ઔષધિ. સામગ્રી: તાજી મેથીની ભાજી, ઝીણી સમારેલી, તાજી કોથમીર, ઝીણી સમારેલી. વિજ્ઞાન: મેથી અને કોથમીર બંને આયુર્વેદમાં પાચન સુધારનાર અને વાયુ કફ શામક માનવામાં આવે છે. મેથીનો કડવો અને ગરમ ગુણ વાયુને સંતુલિત કરે છે, જ્યારે કોથમીર તેના પાચન અને એન્ટીઓક્સિડન્ટ ગુણોથી શરીરને લાભ આપે છે. આયરન, ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર આ ભજીયા ચોમાસામાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવામાં મદદ કરે છે. આ ભજીયાનો મિશ્રિત સ્વાદ અને સુગંધ ચોમાસામાં ખાસ માણી શકાય છે. મારો અનુભવ: મેથી કોથમીરના ભજીયા તો ચોમાસાની શાન છે. તેની સુગંધથી આખું ગરમાઈ ઉઠે અને તેની કડવાશ અને તીખાશ શરીરને એકદમ તાજગી અને ગરમી આપતી. આ ફક્ત ભજીયા નથી, આ તો એક ઔષધિ કહી શકાય. મેથીના ભજીયા બનાવવાની રીત:
તાજી મેથીની ભાજી અને કોથમીરને બારીક સમારી ધોઈને પાણી નિતારી લ્યો. તેને ઉપર બનાવેલા બેસનના ખીરામાં ઉમેરી બરાબર મિક્સ કરો. ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. મહત્ત્વની ટિપ્સ: તાજું તેલ વાપરો. ભજીયા માટે હંમેશા તાજા અને શુદ્ધ તેલનો ઉપયોગ કરો. ધીમા તાપે તળો. ભજીયાને ધીમાથી મધ્યમ તાપે તળવાથી તે અંદરથી બરાબર પાકે છે અને બહારથી ક્રિસ્પી બને છે. ભાગ નંબર 4: ભજીયાની ચટણી બનાવવાની રીત. ભજીયા તો તૈયાર છે, પણ તેની મજા ચટણી વિના અધૂરી છે. ચાલો ભજીયા સાથે ખાવા માટે એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક લીલી ચટણી કેવી રીતે બનાવવી તે શીખીએ. લીલી ચટણી પાચક અને સ્વાદિષ્ટ. સામગ્રી: તાજી કોથમીર 1 કપ, ફુદીનાના પાન 5 કપ, લીલા મરચાં 2 થી 3, આદુનો ટુકડો 1 ઇંચ, લસણની કળીઓ 2 થી 3 વૈકલ્પિક, જીરું અડધી ચમચી, મીઠું સ્વાદ મુજબ, સંચળ પાવડર 5 ચમચી, લીંબુનો રસ 1 થી 2 ચમચી અને જરૂર મુજબ પાણી. બનાવવાની રીત: બધી સામગ્રીને બ્લેન્ડરમાં લઈને જરૂર મુજબ પાણી ઉમેરીને બારીક પેસ્ટ બનાવી લ્યો. પાણી વધુ ન ઉમેરવું. ભાગ નંબર 5: ભજીયા કેવી રીતે ખાવા જોઈએ. જો તમે ખાવા માગતા હોય તો અનેકોને ટાળવા જોઈએ. મિત્રો, ભજીયા સ્વાદિષ્ટ હોય છે, પણ તેનું સેવન કેવી રીતે કરવું તે જાણવું પણ એટલું જ જરૂરી છે, જેથી તે તમારા સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચાડે. તો ચાલો ભજીયા ખાવાના કેટલાક મહત્ત્વપૂર્ણ નિયમો વિશે વાત કરીએ. ભજીયા કેવી રીતે ખાવા જોઈએ. જો તમે ખાવા માગતા હોય તો માત્ર ચોમાસામાં જ ખાવો. ભજીયા મુખ્યત્વે ચોમાસા માટે જ શ્રેષ્ઠ છે. તાજા અને ગરમ ખાઓ. હંમેશા તાજા બનાવેલા ભજીયા જ ખાઓ. વાસી ભજીયા પચવામાં ભારે પડે છે. પ્રમાણસર સેવન: ભજીયા સ્વાદિષ્ટ લાગે એટલે વધુ ન ખાઈ લેવા. પ્રમાણસર સેવન કરવું જેથી પાચન તંત્ર પર ભાર ન પડે. 4 થી 5 ભજીયા એક વખતના નાસ્તા માટે પૂરતા છે. યાદ રાખજો, અતિ સર્વત્ર વર્જ્યત. સાથે કઢી કે ચટણી લ્યો. ભજીયા સાથે હંમેશા પાચન સુધારતી લીલી ચટણી કે કઢીનું સેવન કરો. આનાથી ભજીયા સુપાચ્ય બનશે અને ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓ નહીં થાય. હું ભારપૂર્વક કહું છું કે કઢી કે ચટણી વિના ભજીયા અધૂરા છે. ભારે ભોજન પછી ન ખાઓ. બપોરના ભારે ભોજન પછી કે રાત્રે સૂતા પહેલાં ભજીયા ન ખાઓ. સાંજના નાસ્તામાં કે બપોરના ભોજનને બદલે તેને લઈ શકાય છે. પાણીનો યોગ્ય પ્રબંધન: ભજીયા ખાતી વખતે કે ખાધા પછી તરત ઠંડુ પાણી ન પીવો. નવશેકું કે ગરમ પાણી પીવો, જે પાચનમાં મદદ કરશે. રાત્રે ટાળો: ભજીયા રાત્રે ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે રાત્રે પાચન શક્તિ સૌથી ધીમી હોય છે. શરીરના સંકેતો સમજો: જો તમને ભજીયા ખાધા પછી કોઈ અગવડતા અનુભવાય તો તેનું સેવન ઓછું કરો કે ટાળો. કોને ભજીયા ખાવાનું ટાળવું જોઈએ? મિત્રો, ભજીયા ભલે ચોમાસામાં ફાયદાકારક હોય, પણ કેટલાક લોકોએ તેનું સેવન ટાળવું જોઈએ કે ખૂબ જ મર્યાદિત કરવું જોઈએ. પાચન સંબંધિત સમસ્યાઓ: જે લોકોને પહેલેથી જ અપચો, એસિડિટી, ગેસ, કબજિયાત, IBS એટલે કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ કે ક્રોનિક પેટની સમસ્યાઓ હોય તેમણે તળેલા ખોરાક ટાળવા જોઈએ. વધારે વજન કે મેદસ્વીતા: જે લોકો વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જેઓ મેદસ્વીતાથી પીડાઈ રહ્યા છે તેમણે તળેલા ખોરાકનું સેવન ટાળવું જોઈએ, કારણ કે તેમાં કેલેરી અને ચરબી વધુ હોય છે. હૃદયરોગ અને હાઈ કોલેસ્ટ્રોલ: હૃદય રોગના દર્દીઓ અને જેમનું કોલેસ્ટ્રોલ વધારે હોય તેમણે તળેલા ખોરાકથી દૂર રહેવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓ પણ તળેલા અને કાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર ભજીયાનું સેવન મર્યાદિત કરવું જોઈએ, કારણ કે તે બ્લડ શુગરમાં વધારો કરી શકે છે. લીવર કે કિડનીની સમસ્યા: લીવર કે કિડની સંબંધિત ગંભીર બીમારીઓ ધરાવતા લોકોએ ભારે અને તળેલા ખોરાક ટાળવા જોઈએ. ગર્ભવતી મહિલાઓ: ગર્ભ અવસ્થા દરમિયાન પાચન શક્તિ નબળી પડી શકે છે, તેથી તળેલા ખોરાકનું સેવન સાવચેતીપૂર્વક કરવું જોઈએ. ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે. જો તમને આમાંથી કોઈ પણ સમસ્યા હોય તો ભજીયા ખાતા પહેલાં તમારા ડૉક્ટર કે આયુર્વેદિક નિષ્ણાતની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. હું હંમેશા કહું છું કે તમારા શરીરને સમજો અને તે મુજબ આહાર લ્યો. નિષ્કર્ષ: ચોમાસામાં ભજીયાની પરંપરાનું સન્માન. મિત્રો, જ્યારે આપણે આ વિડીયોની યાત્રાના અંત સુધી પહોંચીએ છીએ
ત્યારે ચાલો ફરીથી એક વખત યાદ કરી લઈએ. આ ચોમાસાની ઋતુમાં જ્યારે બહાર વરસાદ અને ઠંડક હોય ત્યારે ગરમ ગરમ ભજીયા માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે, જો તેને યોગ્ય રીતે બનાવવામાં આવે અને યોગ્ય રીતે ખાવામાં આવે. આજે આપણે આ વિડીયોમાં શીખ્યા કે ચોમાસામાં ભજીયા ખાવાની પરંપરા પાછળ આયુર્વેદિક અને વૈજ્ઞાનિક કારણો છે. ભજીયા સાથે ચટણી કે કઢીનું સેવન પાચન સુધારે છે. રતાળુ, બટેટા, સરગવો, કાચા કેળા અને ખાસ કરીને મેથી કોથમીરના ભજીયા ચોમાસા માટે શ્રેષ્ઠ છે. અને સૌથી અગત્યનું, ભજીયા કેવી રીતે ખાવા જોઈએ તેના નિયમોનું પાલન કરવું અને કોને ભજીયા ટાળવા જોઈએ તે પણ સમજવું, જેથી આપણે સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેનો લાભ લઈ શકીએ. તો આ ચોમાસામાં જ્યારે પણ વરસાદ આવે ત્યારે ગરમ ગરમ ભજીયા બનાવો, તેનું વૈજ્ઞાનિક મહત્ત્વ સમજો અને ખુશીથી તેનો આનંદ માણો. મારો આગ્રહ છે કે તમે આ પરંપરાનું સન્માન કરો અને તેને સ્વાસ્થ્ય સાથે જોડીને જીવો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય અને તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો, જેથી તમને આવા જ નવા અને ઉપયોગી વિડીયો મળતા રહે. અને આ અમૂલ્ય માહિતી આપણા બધા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો, જેથી સૌ કોઈ આનો લાભ લઈ શકે અને ચોમાસામાં ભજીયા ખાવાની સાચી મજા માણી શકે. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે, નવી જાણકારી સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો. યાદ રાખજો, કુદરતી આહાર અને પરંપરાગત જ્ઞાન એ જ સાચી દવા અને સ્વસ્થ જીવનનો પાયો.